દાંત હંમેશા રહેશે સ્વસ્થ. અપનાવો આ 7 સારી આદતો. દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે આહારનું યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે. આપણે બધાને સ્વસ્થ દાંત અને પેઢા જોઈએ છે. આ માટે યોગ્ય બ્રશિંગ અને ફ્લોસિંગની સલાહ આપવામાં આવે છે. આપણી ખાવાની આદતો પર પણ નિર્ભર કરે છે. પોષકતત્વોથી ભરપૂર ખોરાકનું સેવન સ્વાસ્થ્ય તેમજ મૌખિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. 1. ફળો અને શાકભાજી ખાઓ. તમારા આહારમાં શક્ય તેટલા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. આ તમારા દાંતના શ્રેષ્ઠ મિત્રો છે. આ તમારા દાંત અને પેઢાને સાફ રાખે છે. ઉપરાંત, તમે તમારા મોંમાં વધુ લાળ, ચૂંક ઉત્પન્ન કરો છો. તે પોલાણ અને પેઢાની સમસ્યાઓ સામે કુદરતી ઢાલ તરીકે કામ કરે છે. 2. પાણી આહારનો આવશ્યક ભાગ. દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. પાણીની સાથે, તમારે તમારા આહારમાં પાણીયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ તમને સારી રીતે હાઇડ્રેટ કરે છે. શરીરમાં યોગ્ય હાઇડ્રેશન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે તમારા એકંદર આરોગ્ય અને મૌખિક સ્વાસ્થ્યને સુધારે છે. 3. ડેરી ઉત્પાદન. દૂધ, ચીઝ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો તમારા દાંત અને હાડકાં માટે સારા છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફેટ હોય છે, જે તમારા દાંતને અન્ય ખાદ્યપદાર્થોથી થતા નુકસાનમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે. વધુમાં, તેઓ તમારા દાંતનું દંતવલ્ક બનાવે છે, જે તમારા દાંત પર ઢાલ જેવું કામ કરે છે. 4. ગ્રીન અને બ્લેક ટી. લગભગ દરેક જણ જાણે છે કે આ બંને પ્રકારની ચા સ્વાસ્થ્ય માટે સારી છે. ઓરલ હેલ્થ માટે પણ સારા છે. તેમાં પોલિફેનોલ્સ નામના રસાયણો હોય છે, જે ખરાબ બેક્ટેરિયાને વધતા અને દાંત અને પેઢાને નુકસાન કરતા અટકાવે છે. 5. ફાઇબર સમૃદ્ધ ખોરાક ખાઓ. ફાઇબરયુક્ત ખોરાક ખાવાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે અને તમે ટાઇપ 2 ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી બચી શકો છો. આ ઉપરાંત તેઓ તમારા ઓરલ સ્વાસ્થ્યને પણ અસર કરે છે. 6. ખાંડ રહિત ચ્યુઇંગ ગમ. જમ્યા પછી 20 મિનિટ સુગર ફ્રી ગમ ચાવવાથી દાંતનો સડો ઓછો થાય છે. સુગર ફ્રી ગમ મોઢામાં લાળ ઉત્પન્ન કરે છે. તેમાં કુદરતી સંયોજનો છે, જે તમારા દાંત અને પેઢાને સુરક્ષિત કરે છે. લાળ તમારા મોંને ભીના કરીને શ્વાસની દુર્ગંધને પણ અટકાવે છે. 7. ખાંડયુક્ત ખોરાક ટાળો અથવા ઓછો કરો. કેન્ડી અથવા મીઠાઈઓ ટાળો જે તમારા દાંતને લાંબા સમય સુધી વળગી રહે, જેમ કે લોલીપોપ્સ, કારામેલ અને મીઠી ખાંડના ટીપાં. નરમ બ્રેડ અને બટાકાની ચિપ્સ જેવા સ્ટાર્ચયુક્ત ખોરાકથી સાવચેત રહો. તે તમારા દાંત વચ્ચે ફસાઈ શકે છે. વધુમાં, ખાંડયુક્ત પીણાં, ખાસ કરીને કાર્બોનેટેડ પીણાંનો વપરાશ ઓછો કરો. તેમાં ઘણી બધી ખાંડ હોય છે, જે તમારા દાંતના દંતવલ્કને નુકસાન પહોંચાડે છે. તમારા મોંમાં રહેલી શર્કરા અથવા સ્ટાર્ચ મોંમાં એસિડ બનાવે છે. ખાધા પછી, આ એસિડ લગભગ 20 મિનિટ કે તેથી વધુ સમય સુધી દાંત પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. જો આ હુમલાઓ વારંવાર થાય છે, તો તે તમારા દાંતના કઠણ બાહ્ય પડને, દંતવલ્કને નીચે ઉતારી શકે છે અને તેથી દાંતમાં સડો થાય છે. મિત્રો, વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.